નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો ચલો આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત એના શાસકો અને નવા શાસકો અને રાજ્યો વિશે શીખ્યા કે એ સમયની અંદર 700 થી 1200 વચ્ચેનો જે સમયગાળો છે, 500 વર્ષનો જે સમયગાળો છે, એ સમયગાળાની અંદર રાજપૂત શાસકોએ ભારત ઉપર શાસન કર્યું. એટલે 700 પહેલાં 700 પહેલાં એમ કે ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધન, દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજો શાસન કરતા હતા. એમના અવસાન પછી રાજપૂત યુગનું શાસન સ્થપાયું અને રાજપૂત યુગ પછી જ્યારે 13મી સદીમાં એમ કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જોયું હતું પાઠ 1ની અંદર કે રાજપૂત યુગનો અંત ક્યારે આવ્યો. તો રાજપૂત યુગનો અંત કે તરાઈના મેદાનની અંદર પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ગોરી વચ્ચે આક્રમણ થયું અને એ સમયની અંદર પૃથ્વીરાજ જે ચૌહાણ હતા એ પૂર્વ તૈયારી વગર હિંમતથી એકલા લડ્યા. શિહાબુદ્દીન ગોરીએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ પૃથ્વીરાજ ચૌહાણ એકલા પૂર્વ તૈયારી વગર હિંમતથી લડ્યા. પણ એ સમયની અંદર રાજપૂત શાસકોએ પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શિહાબુદ્દીન ગોરીની જીત થઈ અને એ શિહાબુદ્દીન ગોરીએ દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. દિલ્હીની ગાદી ઉપર દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. એટલે કે શિહાબુદ્દીન ગોરી પછી દિલ્હીના તખ્તા ઉપર આવી ગયો અને ત્યાર પછી શિહાબુદ્દીન ગોરી પછી એનો માનીતો જે ગુલામ હતો એ જેનો સરદાર એ કુતબુદ્દીન ઐબક દિલ્હીની ગાદી ઉપર આવ્યો, જે ગુલામ વંશ તરીકે ઓળખાયો. તો આ પાઠની અંદર આપણે ગુલામ વંશ, તગલુક વંશ જેવા વંશજો વિશે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે દિલ્હી ગાદીને રાજપૂત શાસનનો અંત આવ્યો. એ પછી દેશની રાજ્ય વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા, સમાજ વ્યવસ્થાની અંદર ઘણા ફેરફારો થયા અને ત્યાર પછી અંદરો અંદર ઝઘડા શરૂ થયા, દાવપેચ શરૂ થયા. એટલે કે જુઓ, પ્રાચીન કાળથી જ આપણું જે દિલ્હી છે એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વ કેન્દ્ર હતું. ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એક વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 700 દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ફરી સમજો વિદ્યાર્થી મિત્રો કે 1206 થી એટલે 13મી સદીની શરૂઆતથી 1206 થી ઈસવીસન
26 દરમિયાન ઉત્તર ભારતના જે વિશાળ વિસ્તાર ઉપર શાસન કર્યું, જેણે જે રાજાઓએ જે શાસકોએ શાસન કર્યું, એટલે કે શાસન કરનારને શાસકોને સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. અને જેટલા સમય માટે જે શાસન કર્યું એ શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. રાજાના સ્વરૂપે જે શાસકોએ શાસન કર્યું એને સુલતાન, અને જે સમયગાળો છે એને શાસનકાળ કહેવામાં આવે છે, એટલે કે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એ તુર્ક અને અફઘાન મૂળના હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. આ 350 વર્ષ દરમિયાન 1206 થી 1526 દરમિયાન એ સમયગાળો છે, એ શાસનકાળ છે, એને દિલ્હી સલ્તનત કહેવાય છે. એટલે કુલ 5 વંશોએ સત્તા ભોગવી. એમાં 5 સત્તાઓ કઈ હતી? કયા 5 વંશજો હતા? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી કે 700 થી 1200 સુધીનો જે સમયગાળો છે એને રાજપૂત યુગ શાસક તરીકે ઓળખવામાં આવે છે. અને 13મી સદીની શરૂઆતથી, એટલે કે 1206 થી 1526 દરમિયાનનો જે શાસનકાળ છે એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ 350 વર્ષ સુધી જે દિલ્હી સલ્તનત ઉપર શાસન કર્યું એમાં 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ આવ્યો, પછી ખલજી વંશ આવ્યો, એ પછી તુગલક વંશ આવ્યો, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આ પાઠની અંદર આપણે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. હવે દિલ્હી સલ્તનતના શાસકો, તો પહેલો તો કયો વંશ આવ્યો? ગુલામ વંશ. તો ગુલામ વંશ વિશે આપણે હવે માહિતી મેળવીશું. ગુલામ વંશની સ્થાપના કરનાર તો કોણ હતો? એ શિહાબુદ્દીન ગોરી હતો. એને પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને, એને ખૂબ મોટો વિજય મેળવીને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. શિહાબુદ્દીન ગોરી પછી એનું અવસાન થતાં કુતબુદ્દીન ઐબક ગુલામ એનો જમાઈ ઇલ્તુત્મિશ આવ્યો. ઇલ્તુત્મિશના અવસાન પછી એ ઇલ્તુત્મિશે એની રાજગાદી એમ કે એની પુત્રી રઝિયા બેગમને સોંપી હતી. તો હવે આપણે એના વિશે શીખીશું કે ગુલામ વંશનો જે શાસનકાળ છે એ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો. તો ઈસવીસન 1192માં, ક્યારે? 1192માં ગુલામ વંશનો શાસનકાળ 1206 થી 1290 સુધીનો છે. અને જ્યારે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. એટલે દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખનાર કોણ છે? શિહાબુદ્દીન ગોરી. મુહમ્મદ ગોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. એટલે શિહાબુદ્દીન ગોરીના ગુલામ સરદાર તરીકે ઓળખાતો એ કુતબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી. શિહાબુદ્દીન ગોરીએ કરી, પણ સાચો સ્થાપક તરીકે જો ઓળખાતો હોય
તો એ કુતબુદ્દીન ઐબક હતો અને એ કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો. આ કુતબુદ્દીન ઐબકે માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 5 વર્ષના શાસનકાળની સારો પ્રયત્ન કર્યો. એ ઈસવીસન 1210માં 1206માં એણે ગુલામ વંશની સ્થાપના કરી અને ત્યાર પછી 5 વર્ષના સમયગાળા પછી એને 1210માં પોલો રમત રમો છો ને બાળકો, એ પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. પોલો રમત જે હરીફાઈની અંદર એ ઘોડા પરથી પડી ગયા અને એના કારણે કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને તેનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. ગુલામ વંશની સ્થાપના કરનાર કોણ હતો? શાહબુદ્દીન ગોરી. એના પછી આવ્યો કુતબુદ્દીન ઐબક જે મામલુક વંશનો હતો અને એના અવસાન પછી એટલે કુતબુદ્દીન ઐબકના અવસાન પછી એનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા, સલ્તનત સત્તાને શક્તિશાળી બનાવવા, સર્વથી શ્રેષ્ઠ બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. ચેહલગાન એટલે 4 ગાનની સ્થાપના કરી. એટલે એણે જે તુર્ક અમીરોના દળની રચના કરી. આપણે કીધું ને કે આ જે હતા એ તુર્ક અને અફઘાનના મૂળ રહેવાસી હતા. એટલે આ કુતબુદ્દીન ઐબકે ઇલ્તુત્મિશે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. એક મોટી 40 તુર્ક અમીરોના દળની એટલે ટીમની ટુકડીની રચના કરી. એ પછી એને સ્થળાંતર કરીને દિલ્હી કરી નાખી. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ગુલામ વંશની સ્થાપના કરનાર શાહબુદ્દીન ગોરી હતો, પણ સાચો સ્થાપક જે રીતે ઓળખવામાં આવતો હોય તો એ ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશ છે. તેણે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એટલે ઇલ્તુત્મિશને જે પુત્રો હતા એમાંથી એક પણ પુત્રને એને ગાદી ઉપર બેસાડ્યો નહીં, કારણ કે એ સુલતાન બનાવવા યોગ્ય સમજતો જ ન હતો. અને ઇલ્તુત્મિશની જે પુત્રી રઝિયા બેગમ જે કહીએ છે એ રઝિયાને એણે ગાદી ઉપર સત્તા આપી, ગાદી સંભાળવાની સત્તા આપી. એટલે કે રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુત્મિશના અવસાન પછી થોડા સમય પછી તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આટલા બધા શાસકો થઈ ગયા. રાજપૂત યુગના શાસકો આવ્યા, એ પછી દિલ્હી સલ્તનતના શાસકો આવ્યા, પણ આટલા બધા શાસકોની અંદર એક પણ સ્ત્રી દિલ્હીની ગાદી ઉપર આવી નહોતી. તે પ્રથમ મહિલા શાસક તરીકે જો આવી હોય તે રઝિયા હતી. એ ઇલ્તુત્મિશની પુત્રી હતી. એ સમયના ઇતિહાસકાર સક્ષમ હતી, હોશિયાર અને મજબૂત સક્ષમ હતી. આમ છતાં એ રઝિયા જ્યારે એ સુલતાના બની ત્યારે એ પુરુષનો પોશાક પહેરતી. શું પહેરતી? પુરુષનો પોશાક પહેરીને તે રાજ દરબારમાં બેસતી. એ સમયની અંદર તેના ભાઈઓ કરતાં પણ એ વધારે સક્ષમ હતી.
એટલે કે આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. એટલે કે એ સ્ત્રી હોવાથી શાસકના રૂપમાં તેને સ્વીકારવામાં આવતી ન હતી. લોકો એ સમયગાળાની અંદર રજિયા એમ કે જે અમીર ઉમરાઓ હતા એ અમીર ઉમરાઓને આ ખૂંચતી હતી. એટલે એ દરબારીઓ અમીરો એ સ્વતંત્ર શાસક તરીકે એને સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલચા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. એટલે રજિયાને દિલ્હીની ગાદી ઉપરથી ખસેડી લીધી. એને મૃત્યુ પછી, એના અવસાન પછી 6 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર અંધાધૂંધી ચાલી, રાજની અંદર અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર, જો રજિયા પછી એનો ભાઈ ઇલ્તુત્મિશની પુત્રી રજિયા છે, એટલે ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. એટલે રજિયાના અવસાન પછી એના ભાઈ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં નાસિરુદ્દીનનું અવસાન થયું. 21 વર્ષ સુધી એને શાસન કર્યું અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ પછી તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો, દિલ્હીની ગાદી ઉપર દિલ્હી સલ્તનતમાં કયા કયા રાજાઓ આવી ગયા એની તમારે એક યાદી તૈયાર રાખવાની છે. તો ગુલામ વંશની સ્થાપના કોણે કરી? પહેલાં તો શાહબુદ્દીન ગોરીએ, પછી કુતબુદ્દીન ઐબક, પછી ઇલ્તુત્મિશ, પછી રજિયા, એના પછી આવ્યો એનો ભાઈ નાસિરુદ્દીન અને એના પછી આવે છે ગ્યાસુદ્દીન બલબન. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. શું કે ઇલ્તુત્મિશે જે 40 તુર્કો અમીરોની દળની જે રચના કરી હતી એને એ ચેહલગાન દળનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની જે પકડ હતી, જે મજબૂતાઈ હતી એને હળવી કરી નાખી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. ગ્યાસુદ્દીન જે બલબન હતો એ સાહિત્ય અને કલાનો પોષક હતો. એને વધારે રસ હતો એની અંદર. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એટલે 22 વર્ષના તેના શાસનના થોડા સમય પછી, એટલે ગુલામ વંશની જે શાસક રૂપમાં રહ્યા રાજાઓ, એ ગુલામ વંશના શાસકોએ દિલ્હીની ગાદી ઉપર 22 વર્ષ સુધી શાસન કર્યું. 22 વર્ષ પછી દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ચિત્રની અંદર આપણે રજિયા બેગમનું આપેલું છે ચિત્ર. વિદ્યાર્થી મિત્રો, જો કેવી દેખાય છે, સરસ સુંદર. હવે ખલજી વંશની સ્થાપના ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. કઈ? 1290 થી ઈસવીસન 1320 સુધીનો સમયગાળો જે છે એ ખલજી વંશનો શાસનકાળ છે. ખલજી વંશની સ્થાપના કરનાર જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. એટલે કે ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખલજીએ કરી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન પછી દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એ કોણ છે? અલાઉદ્દીન એનો જમાઈ છે, એનો ભત્રીજો, અને એના જમાઈએ જલાલુદ્દીન ખલજીની પાસેથી દિલ્હીની ગાદી ખૂંચવી લીધી. એટલે 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન એવો અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે ઉત્તર ભારતની અંદર, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર શું કર્યું? વિજય પ્રાપ્ત કર્યો અને સામ્રાજ્યનો
વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અલાઉદ્દીને સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એ ઓળખ માટેનું અલગ કંઈક એને પદ્ધતિ અપનાવી, જે છે દાગ અને ચહેરા. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ એણે કર્યા હતા. કોણે કર્યા? અલાઉદ્દીને. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજમાં પાછું અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલુક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલુક હતો. એટલે હવે ખલજી વંશનો અંત આવ્યો અને તુગલુક વંશની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ કયા હતા? અમીર ખુસરો થયા હતા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નો વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. તુગલુક વંશની સ્થાપના ઈસવીસન 1320થી ઈસવીસન 1414નો જે સમયગાળો છે એને આપણે તુગલુક વંશ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આ નાના નાના વિકલ્પોની અંદર પણ પૂછાય છે કે આ સમયથી આ સમયગાળો કયા વંશનો હતો, ગુલામ વંશનો શાસનકાળ કયો હતો, ખલજી વંશનો શાસનકાળ કયો હતો અને તુગલક વંશનો શાસનકાળ કયો છે. તો ઈસવીસન 1320થી ઈસવીસન 1414નો જે સમયગાળો છે એ તુગલુક વંશનો શાસનકાળ છે. તુગલુક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવંત સુલતાન થયો હતો. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક, નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે ચોપડી હોય તો અંડરલાઈન કરજો. તુગલુક વંશ સમયના ગાળાની અંદર મુહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. કોણે મૂકી? મુહમ્મદ બિન તુગલકે. એટલે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરી દીધું. એમના પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ પણ સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ, જે વ્યવહાર દ્રષ્ટિએ હોવો જોઈએ એનો અભાવ છે, તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ હતી. વ્યવહારિકતાનો એમાં અભાવ હતો. એ પ્રમાણે તબક્કાવાર અને આયોજન રીતે તબક્કા રીતે જે અમલીકરણ થવું જોઈએ એ અમલીકરણ થયું નહોતું, એનો અભાવ હતો. એના કારણે આ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તુગલુક વંશની જે યોજનાઓ હતી એ યોજનાઓ નિષ્ફળ ગઈ. એના કારણે આ ઇતિહાસની અંદર આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તરંગી યોજનાઓ તરીકે ઓળખાતી એ કયા વંશની છે? તો તુગલુક વંશની અંદર. મુહમ્મદ તગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા, કોણ? ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક ગાદીએ આવ્યો હતો. જેમ આપણે ચીની મુસાફર યુએન સાંગ ભારતની અંદર આવ્યા હતા, એમ આફ્રિકન મુસાફર એ યુએન સાંગ મુસાફર જે હતા એ ચીની મુસાફર હતા. અને આ આફ્રિકન મુસાફર એ કોણ છે? ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. મુહમ્મદ તગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. એટલે મુહમ્મદ તગલુકના પછી એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી જે તૈમૂર લંગે હતા એમણે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398થી 99
જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલુક સત્તા મર્યાદિત બની ગઈ. એટલે એની મર્યાદા પણ ઓછી થઈ ગઈ, એની સત્તા ઓછી થઈ ગઈ. એના પછીનો વંશ આવે છે સૈયદ વંશ. આપણે કેટલા વિદ્યાર્થી મિત્રો આપણે વંશો ભણ્યા? ગુલામ વંશ, ખિલજી વંશ અને તુગલક વંશ. ત્યાર પછી આવે છે સૈયદ વંશ. ઈસવીસન 1404 થી ઈસવીસન 1451નો જે સમયગાળો છે એ સૈયદ વંશનો સમયગાળો છે. સૈયદ વંશ બાદ બહલોલ ગાદીએ બહલોલ લોદી એ લોદી વંશની સ્થાપના કરી. મુહમ્મદ તુગલક વંશના શાસનના અંત પછી ખિજખાએ સૈયદ વંશની સ્થાપના કરી. કોણે કરી? તો સૈયદ વંશની સ્થાપના ખિજખાએ. ખિજખાએ યાદ રહ્યું? તો સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. એટલે સૈયદ વંશનો સૌથી છેલ્લો શાસક એ કોણ હતો? ઇબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સૈયદ વંશ વિશે ભણીશું આપણે કે એનો સમયગાળો જે છે ઈસવીસન 1404 થી ઈસવીસન 1451 એ સૈયદ વંશનો શાસનકાળ છે અને લોદી વંશનો જે શાસનકાળ છે એ 1451 થી ઈસવીસન 1526 સુધીનો છે. એટલે તુગલક વંશના શાસનના અંત પછી ખિજખાએ સૈયદ વંશની સ્થાપના કરી. એટલે તુગલક વંશ પછી ખિજખાએ સૈયદ વંશની સ્થાપના કરી અને સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. એટલે લોદી વંશનો સ્થાપક કોણ હતો? બહલોલ. કોણ હતું? બહલોલ. એટલે બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો પ્રથમ શાસક એ હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. તેણે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધની અંદર તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે આટલે અધૂરો રાખીએ છીએ. અધૂરો પાઠ આપણે બીજા ભાગની અંદર જોઈશું. અહીં સુધી પહેલા ભાગની અંદર જ્યાં સુધી ચાલ્યું છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારે પાઠનું વાંચન કરવું, દરેક શાસકોના નામ તૈયાર કરવા, શબ્દોને બોલતા શીખવું, એની જોડણી લખતા શીખવી અને કયા રાજા પછી, કયા શાસક પછી કયો શાસક આવ્યો એની યાદી પણ તમારે તૈયાર કરવાની, નોટમાં લખી રાખવાની, જેથી કરીને તમને જલ્દીથી યાદ રહી જાય. તો આવજો.